કરવાનું થાય મારે એટલે અધૂરું લેશન બતાવે એટલે પકડાઈ જાય. જેની આતુરતાથી હું રાહ જોતો હતો હવે એ કવર યાર મિસમેચ થઈ ગયું. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આશા કરીશ કે બધા ઠીક છો. તો સવાર પડી ગયું અને હવે સૌથી પહેલાં દૂધ ભરાવતો હું, પછી બીજું કામ. અને આ બાજુ જો ઋતુ લેસન કરે વહેલા ઉઠીને, થોડું બાકી હોય રાતે હોઈ જાય તો સવારમાં વહેલા ઉઠીને તો કરવું તો પડે જ. નકા પછી સાહેબ લખે અધૂરું લેસન એટલે ગ્રુપ કાર્ય ડાયરીમાં સાંજે જોવાનું થાય, સહી કરવાનું થાય મારે એટલે અધૂરું લેસન બતાવે એટલે પકડાઈ જાય. એટલા માટે લેસન તો પૂરું જ કરશે. ત્યાં બસ મકાઈમાં પાણી ચાલુ કરવું છે. બા આવી ગયા અને 1.5 થી 2 કલાક મકાઈમાં પાણી ચાલશે. દશરથને બોલાવ્યો છે, હવે એ ચાલુ કરશે. તો હું જરા બમ્ફર ખોલી દઉં. પ્રમ દિવસ સાંજે એવું દાબીને ફિટ થઈ ગયું ને, આંટ આયા નહીં તો ખુલ્યું જ નહોતું. આ વખતે જે બારે ચીકુડી છે ને ચીકુ વધારે આવ્યા. પાકશે તો નહીં પણ થોડાક મોટા થાય એટલે તોડી દેવા પડશે. અને બાજરીને કાં તો કોથળામાં મૂકી દઈશું તો પાકી જશે 4-5 દિવસમાં. આજે ઠાર છે પણ એટલો બધો નથી. તાજા પિયતમાં વધારે છે, બાકી નથી. અને ઠંડી તો હાવ ગાયબ થઈ ગઈ અને શિયાળો તો છે જ નહીં બિલકુલ. અને આ વર્ષે તો શિયાળા જેવું લાગતું જ નથી બિલકુલ, કારણ કે વાતાવરણ શિયાળા જેવું છે જ નહીં. જો દશરથ આવી ગયો અને બધું કમ્પ્લીટ કરશે. કેમાં પાણી વાળું કેમાં નહીં વાળું. ટ્રેક્ટરનો આજુબાજુમાં અવાજ આવવા લાગ્યો. બધા ઉનાળુ પાકની તૈયારી કરશે, બાજરીની. કોઈ જુવાર નહીં, રચકા બાજરી નહીં, કારણ કે જેને ખેતર નવરા હશે અને પાણી પૂરતું હશે તો એ ચાલુ તો કરવાના જ છે. બાકી રાયડા જીરાને બધી વાર લાગશે. જમી લીધું અને હવે નીકળશું ઓફિસ. ટાઈમ થઈ ગયો 9 અને આકાશ આવું ધૂંધળું ખબર પડતી નહીં કેટલા વાગ્યા આવી.
ઓફિસે આવીને જેની આતુરતાથી હું રાહ જોતો હતો કવરની, તે આ ડિલિવરી થઈ કવરની. પાર્સલ આવ્યું હતું એમાં. હવે એ કવર યાર મિસમેચ થઈ ગયું. જે પસંદ કર્યું હતું મેં આઈફોન 11 પ્રોનું 3 કેમેરા પાસે, પ્રોમાં 3 કેમેરા. મારે જોઈએ 3 કેમેરાવાળો. હવે આ 2 કેમેરા, આ લગભગ છે 12નું આઈફોન 12 પ્રોની. પ્રોને પાસે 3 કેમેરા આવે, ખાલી 12નું જ છે. પાછું રિટર્ન કરવું પડશે, પાછું નવું મંગાવવું પડશે. તો બસ ઘરે આવી ગયા ને જમી લીધું અને હવે ઊંઘશું, કારણ કે ટાઈમ થઈ ગયો ઘણો, 9:30 થઈ ગયા અને ઓફિસ તો આવતા પણ મોડું થઈ જાય. તો બસ આ વિડીયોને એન્ડ કરીશું. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ. અગર વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય. અશુ કંઈ કહેશો? અશુને જોઈએ છે ફોન, પણ રાતે તો પછી ને એને આંખું ખેંચે, હાવ કન રાખીને જોવે. પાછી દિવસે જુઓ તો ચાલે, પણ રાતે તો હાવ આમ રાખીને જોવે. પાછું કંઈક ગોદડો ઉટાડો એટલે ગોદડામાં જો આમ બેઠ બેઠ જોવે. ખબર નહીં કેટલી રીલો જોવે તો ખબર નથી એમ. ફોન જોવે. શું કરીશ ફોનને?